ગોધરાના અલગ અલગ વિસ્તારોની અંદર એમજીવીસીએલની ટીમના ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો। વહેલી સવારથી એમજીવીસીએલની 37 જેટલી ટીમોએ ગોંદરા, સાતપુલ, ચેતનદાસ પ્લોટ, સિંગલ ફળિયા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। અલગ અલગ સોસાયટીના કુલ 1006 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 40 જેટલા કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી। વીજ ચોરી મુદ્દે એમજીવીસીએલની ટીમે તમામ પાસેથી 11.46 લાખનો દંડ વસૂલ્યો। આજ રોજ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાતપુર વિસ્તાર, સિગ્નલ ફળિયા, ગોંદરા વિસ્તાર, ચેતનદાસ પ્લોટ વગેરે વિસ્તારની અંદર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વીજ ચેકિંગમાં કુલ 38 ટીમો ઉતારવામાં આવી હતી। 38 ટીમ દ્વારા 1006 કનેક્શન ચેક કરવામાં આવ્યા, જેમાં 40 કનેક્શન વીજ ચોરીમાં પકડાયેલ છે અને તેમની વીજ ચોરીની રકમ 11,46,000 થાય છે।